જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એપ્રિલ મહિનામાં જે આતંકી હુમલો થયો હતો તેનો માસ્ટરમાઇન્ડ અને લશ્કરે તોયબાના ટોચનો કમાન્ડર આસિમ મુસા સૈન્યના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. સોમવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લીડવાસ વિસ્તારમાં સૈન્ય અને આતંકી વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો, જેમાં સૈન્યએ 3 આતંકીઓને ઠાર માર્યા છે અને માર્યા ગયેલા આ 3 આતંકીઓમાં મુસાનો પણ સમાવેશ થાય છે કે જેને પહેલગામ હુમલા બાદથી જ પોલીસ તેમજ સુરક્ષા દળો શોધી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સોમવારે થયેલા એન્કાઉન્ટરમાં જે 3 આતંકીઓ માર્યા ગયા હતા તેમના નામ મુસા ઉર્ફે શાહ સુલેમાન, અબુ હમઝા અને મોહમ્મદ યાસીર છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ આસિમ મુસા પાકિસ્તાની સૈન્યમાં સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં SSGમાં પેરા કમાન્ડો તરીકે ટ્રેનિંગ લઈ ચૂક્યો હતો. પાકિસ્તાની સૈન્ય છોડીને તે આતંકી સંગઠનમાં લશ્કરે તોયબામાં સામેલ થયો હતો, જે બાદ તેણે આતંકી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. પહેલગામ હુમલાના 6 દિવસ બાદ શરૂ થયેલા ઓપરેશન મહાદેવમાં સૈન્ય આસિમ મુસાને ખતમ કરવામાં સફળ રહ્યું હતું, જ્યારે મુસા પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ અને સેટેલાઇટ ફોન પણ મળ્યા હતા, જેની મદદથી તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના સંપર્કમાં રહેતો હતો. આ એન્કાઉન્ટરની સ્થળથી કેટલીક તસવીરો પણ સામે આવી હતી. તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.